પપ્પા વેર બાઈક હેલો ગાઈસ, તમારું સ્વાગત છે આપણું બ્લોગમાં. જો અત્યારે શું બનાવો છો કિસી તમે? મેંગો આઈસ્ક્રીમ. મેંગો આઈસ્ક્રીમ બનાવીએ છીએ. પૂછ ના પણ નાના જોઈએ ચેક કરો. જો તમે જ બીવો છો કેમ? છાટા ઉડ્યા. જો ગાડી ગાડી છે અને આ મશીનની હાલત. કયા મશીન? ઓ ભાઈ સાહેબ કિસી ચાલી જા આની પાટા ટાંકી દેવાની ને આજુબાજુ આપણે લોટ ચડે. છોટા ના એ મકાઈનો છે, ઘઉંનો ચડે. તો ચાલા મકાઈ સોરી ચાલે એ વધારે હોય તો હું છોટા વધારે છે. તો જો આપણે મોબાઈલ લેવા માટે અહીં ગાડી આવી ગયા છે. મમ્મી તો અંદર જતી રહી, હું બહાર છૂટો હતો. ચાલો આપણે જઈએ. તો જો આ દુકાન છે, બધું માટે તો જો આ ફોન લીધો છે આપણે, ગેલેક્સી S17 મમ્મી અનબોક્સિંગ કરો. ચાલો તો પછી કરીએ. ચાલો બિલ બનાવી દો. બિલ બનાવ્યા પછી હા જોગી અનબોક્સિંગ કરે. મારા મોબાઈલનું મુહૂર્ત જોગી કરે છે. કેવો જોગી? મસ્ત ને? તો આપણે મોબાઈલ કોરી મોબાઈલમાંથી લીધો છે અને અહીં ગાડી આપણને બેસ્ટ ડિસ્કાઉન્ટ આપેલું. તો અંકલ તમારી દુકાનનું એડ્રેસ આપી દો તમે. આપણી દુકાન આવેલી છે કોર મોબાઈલ કલોલ. લેકિન એક સેકન્ડ, તો આપણે મોબાઈલ કોરી મોબાઈલમાંથી લીધો છે. मेरा मुंह से निकल गई क्या बताऊं भाई। કલોલ જે SBI બેંકની સામે નવજીવન મિલ કમ્પાઉન્ડ કલોલની અંદર છે. તો તમારે બી સારો કોઈ ફોન ખરીદવો હોય તો કોર મોબાઈલમાં આવી જજો. અમે તમને સારો મોબાઈલ પ્રોવાઈડ કરીશું, બેસ્ટ ડિસ્કાઉન્ટ બી કરી આપીશું અને દરેક કંપનીના મોબાઈલ અમારી જોડે હાજર સ્ટોકમાં મળી જાય. અને અમારી પાસે મોબાઈલની સાથે સાથે એસી, ટીવી, ગેરંટી જેવી પ્રોડક્ટ બી મળી જશે. પછી લેપટોપમાં બી HP અને આસુસ કંપનીના મળી જાય છે. મોબાઈલ એસેસરીઝ બી મળી જશે અમારી જોડે. તો મોબાઈલ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે આપણો. કવર લગાવી દીધું, ટફન લગાવી દીધું. ટફન લગાવી દીધું ને બધું રેડી. તો ચલો હા. આજે તો પાછી હું ઘરે જમવાનું નહીં બનાવું, અમદાવાદ જવાનું. અમદાવાદ જવાનું. તો અને આજ ફોનમાં ફોટા પાડવાના પાછા. મોબાઈલ લઈ લીધા. ચલો આપણે જઈએ. બાકી છે દીદી શું કરે તે આવતી લીધો મોબાઈલ. જો મેં આજે ફાઇનલી મેં મારા સાસુને ડ્રેસ પહેરાવી દીધો. બરાબર, મારા સાસુએ ડ્રેસ પહેર્યો, મેં પેન્ટના ટોપ પહેર્યું. બરાબર, એવું રાખવાનું જ નહીં. પરિવારનું બધું હરખું જ છે. વહુ એ દીકરી જ છે, બરાબર ને માં? દારા અને સાસુ એ માં જ છે. માં બસ. કેવું લાગે તો મને કેવું લાગે ડ્રેસમાં? માં ડ્રેસ પહેરે છે? સારો લાગે? જોરથી બોલો માં. ના સારું લાગે. નહીં સારું લાગતું? આવ્યો મળે તમને? ના બોલે. ના બોલે ને? દારા. મજા આવે ને મજા ડ્રેસમાં? આવે, મજા આવે. કમ્પ્લીટ. એકદમ કમ્ફર્ટેબલ લાગે હે માં? બસ. હા. બાપા આ માએ કેવું પહેર્યું? બરોબર પહેરી ગયો. મસ્ત ને? કમ્પ્લેટ લાગે. કમ્પ્લીટ ને? હઉ. અને આ મારી મમ્મી આવું પહેરે તમને કોઈ પ્રોબ્લેમ? તે તો છોકરી જેવી હે. બરાબર. તે તો વાંધો આવે. એટલે પહેરાય ને આવું? પહેરાય આવું પહેરાય ને? પહેરાય પહેરાય. કમ્પ્લીટ? અત્યારે ફેશન થઈ ગઈ પાછા હું મોલા હોય છે હું બરાબર. ફેશન જો થઈ ગયો તો. કમેન્ટ કરજો કોના કોના સાસુ સસરા આવા છો. જોયું? મારા એક પપ્પા જતા રહ્યા પણ આ બીજા પપ્પા મારા પપ્પાની કમી પૂરી કરે જ છે. સેમ મન મારા પપ્પા જેવું જ રાખે છે. તો સિદ્ધભવન રોડ બાજુ જઈએ. જગી જગી હે ને કોપીરાઈટ
ખરાઈ બધા છે મિલ જાઓ આપણે નવો ટાઈમમાં પહોંચી જ ગયા છે. ઋષિ બા જો આપણે અત્યારે હાલ અહીં ગાડી આવી ગયા છે. અને ગાડી લઈને તો પેલા બેઠા છે. તો જો આવી ગયા છે અમે હોટલમાં. ગિરીશ કેવું લાગે તું લઈને આવી એટલે મસ્ત જ લાગે ને. તો હે ને? કેવું લાગે માં? મસ્ત. કેવાય ખબર? રમકડા રમકડા કેવાય. ખાતું હોય ખાણું. મરચા લસણ આ આવતા. જો તો ખરી કે શું ડેઝર્ટ લઈને આવ્યા હતા. પપ્પા એ લોકો ત્યાં ગાડી બેઠા છે. કેવું છે કે બહુ મસ્ત. જો તો મમ્મી શું લઈને આવ્યા? મમ્મી ત્યાં શું લઈને આવ્યા? ગુલાબજાંબુ માર ફેવરેટ. આ તો પપ્પા બોલતા હતા ને એટલે હું 2 જ લઈ આવી. 5 લીધા હતા પણ મુકાઈ દીધા મને. તો જો આપણી ગાડી અહીં ગાડી આવી છે. મમ્મી એ લોકો પોતાને પાડે છે. ચલો અહીંથી આપણે ડાયરેક્ટ જઈએ ઘરે. તો હાલ આપણે નીકળી ગયા છીએ કલોલ માટે. પાપા તમને ખાવાનું ભાવે? મજા ના આવી. મજા ના આવી. ઋષિ તને ભાવે? ઋષિએ તો કશું ખાધું જ નથી પણ કિસ દીધી તમને મમ્મી. મને તો બહુ જ ભાવે, બહુ મારા લાયક હતું ખાવાનું. મને આજે ખરેખર મેં ટેસ્ટ કરો ને રીચ ટેસ્ટ છે. અમન બધા ના ભાવે એવું મને બધું. બહુ જ ભાવે. માં તમને ભાવે? ના મને પૂછતું નહીં. ભાવી જ નહીં. મને પણ ના ભાવ્યું. આમ જો ટેસ્ટી ખાવું હોય તો બીજી જગ્યાએ જવું પડે, પણ જો રીચ સ્ટાઇલમાં કે એક ખાવાનું ટ્રાય કરવું હોય તો ભાઈ અહીં ગાડી આવો તમે. ના એમ ના હા, જવાનું. એમ નથી કહેતો કે ટેસ્ટ લેવો હોય ને તો અહીંયા ગાડી જવાય. ટાઈમ ટ્રાય માટે બેસ્ટ છે. હા એમ તો કેવું ખાવું. તો ગાઈસ ઉતાવળમાં બ્લોગ એન્ડ કરવાનો જ રહી ગયો. તો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો અભી હાલ જ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, તો ચલો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પપ્પા વેર બાઈક અત્યારે આપણે નોએડા અમદાવાદમાં તો ગોળો બનો. માય શું છે? શું છે?